લાજ કાઢીને વાત કરવા જેવી વાત છે. જી ખાલી હહરાનું મોઢું નહીં જોવાનું, લાજ કાઢીને વાત તો એ જ કરવાની, પણ લાજ કાઢીને આ વાત કરવા જયેશભાઈ રાદડિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા. કારણ કે ઈ ઓપરેશન પણ જયેશભાઈ જ કરી શકે એમ છે, કારણ કે સહકારી ક્ષેત્રનો દબદબો જયેશભાઈ પાસે છે. તો જિગ્નેશ મેવાણીએ એ જવાબદારી સ્વીકારવાની ના પાડી કડીની. શું કામ? એની પાછળ નાનો એવો પણ બહુ મોટું કઈ રૂપ ધારણ કરે એવી એક ઘટના છે. પણ આમ આદમી પાર્ટી ન્યા મદદ કોની લે એમ છે એમ કઉ છું. મદદ લઈ શકે વિક્રમ ઠાકોરની, જે ફિલ્મ સ્ટાર છે. ઓકે. બે ફિલ્મ સ્ટાર ની લડત થશે. હિતુ કનોડિયા વર્સિસ દરેક પક્ષમાં એવો ડકો છે કે મેં તુમ્हें બસ ये बतलाना चाहता हूं कि मैं तुमसे क्या छुपाना चाहता हूं. હાલ જોઈએ તો ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની જ્યાંથી જે જાહેરાત થઈ છે ત્યારથી ગુજરાતનું રાજકારણ છે તેમાં ક્યાંક ને ક્યાંક ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. રાજકીય જે સમીકરણો છે તેમાં અત્યારે બદલાવ જોવા મળી રહ્યા છે. એક બાજુ કોંગ્રેસમાં જૂથવાદ અને રાજકીય ડખા છે તે યથાવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેનું કારણ છે કે કડીમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેને પ્રભારી તરીકે જવાબદારી આપવામાં આવી હતી, પરંતુ જિગ્નેશ મેવાણીએ છે તે જવાબદારીને નકારી છે અને ત્યારબાદ ગયાસુદ્દીન શેખને છે તે કડીમાં જવાબદારી આપવામાં આવી છે. એટલા માટે કહેવાય રહ્યું છે કે કોંગ્રેસમાં અંદરખાને જે જૂથવાદ છે તે ચરમસીમાએ છે તેવું દેખાઈ રહ્યું છે. સામે જિગ્નેશ મેવાણીના દિલ્હીના આટાફેરા છે તે પણ વધી ગયા છે અને કહી શકાય કે ભાજપે પણ જે વિસાવદર બેઠક પર માસ્ટર સ્ટ્રોક રમ્યો છે અને જયેશ રાદડિયા છે તેમને પ્રભારી નિમ્યા છે. ત્યારે આ ચર્ચા થઈ રહી છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર મિત્ર. સર, જ્યારથી આપણે જોઈએ તો જે ચૂંટણીનું જાહેરાત થઈ છે, પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યારથી રાજકીય સમીકરણો છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. એક બાજુ જિગ્નેશ મેવાણી છે તે મનાઈ ફરમાવી રહ્યા છે. કોંગ્રેસમાં છે ક્યાંક ને ક્યાંક જૂથવાદ જે ડખા છે તે દેખાઈ રહ્યું છે. સામે ભાજપે છે તે વિસાવદરમાં માસ્ટર સ્ટ્રોક ખેલ્યો હોય તે પ્રકારનું કહેવાયું છે, કારણ કે જયેશ રાદડિયાને પ્રભારી નિમ્યા છે. કઈ રીતે જુઓ છો સર આ સમીકરણોને? જુઓ કૃપાલસિંહ, પરિસ્થિતિ કઈક એવી છે વિસાવદરમાં પણ ને કડીમાં પણ कि मैं तुम्हें ये बताना चाहता हूं कि मैं तुमसे क्या छुपाना चाहता हूं. સ્થિતિ એવી છે. પેલા આપણે કડીની વાત કરી લઈએ. વિસાવદર તો આપણા ઘર આંગણાની વાતો છે, એની બીજા ફેસમાં રાખીએ. પેલા થોડુંક ફળિયાની બહાર જઈએ, શેરી ગલીમાં, કડીમાં. સાહેબ, કડી જે મત વિસ્તાર છે એમાં પરિસ્થિતિ થોડીક વિપરીત છે. વિસાવદરમાં જેમ લેવા પાટીદારોનો ગઢ ગણાય છે, એમ કડી ખરેખર ઠાકોર સમાજનો ગઢ ગણાય. હવે ઈ બેઠકમાં કોણ કોને ઉભા રાખે? ભારતીય જનતા પાર્ટી મોટા ભાગે તો જે ભાઈ ઓફ થઈ ગયા, જેને સોલંકી, જેને કારણે આ આવી પડી છે, એના કોઈ પરિવારજનને આપે એવી સંભાવના છે, જેથી કરીને બીજી કઈ પીંજણ ન થાય. અને એક બીજું નામ હિતુ કનોડિયાનું ચાલી રહ્યું છે. ઓકે. હિતુ કનોડિયા એટલે સુપરસ્ટાર ગુજરાતના ગુજરાતી ફિલ્મોના નરેશ કનોડિયાના દીકરા અને ફિલ્મ સ્ટાર. અત્યારે કડીમાં રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીનો મોરચો સંભાળીને બેઠા, એનું નામ છે નીતિન પટેલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, ભૂતપૂર્વ. પણ એ અભૂતપૂર્વ છે. હવે જે રીતે જયેશ રાદડિયાનું વિસાવદરમાં એસિડ ટેસ્ટ ભારતીય જનતા પાર્ટી લઈ રહેવા જઈ છે, એવી રીતે કડીમાં નીતિનભાઈ પટેલનો એસિડ ટેસ્ટ લેવા ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. કારણ કે નીતિનભાઈ પટેલ પણ જયેશભાઈની જેમ ભારતીય જનતા પાર્ટી થી થોડાક નારાજ કે અસંતુષ્ટ છે. ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈને સહકારી ક્ષેત્રમાંથી હચમચાવવાની ઘણી કોશિશ કરી, મેળ ન પડ્યો એ જુદી વાત છે. એવી રીતે નીતિનભાઈને એ વરરાજા હતા, એમાંથી અણવર બનાવ્યા હતા, એટલે કે મુખ્યમંત્રીને બદલે ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવી દીધા હતા. આપણે જાણીએ છીએ. પેડાનું પેકેટ લઈને નીકળ્યા હતા, મંદિરે દર્શન કરીને આવ્યા હતા, બધાને પેડા ખવડાવતા હતા, હું મુખ્યમંત્રી બનું છું, મુખ્યમંત્રી બનું છું. અને એ વખત પર જેમ છેલ્લે દડે કોઈ સિક્સર મારે અને પછી આખી મેચ નું પાછું પલટાઈ જાય,
એમ નીતિનભાઈને ડેપ્યુટી બનાવવામાં આવ્યા અને વિજયભાઈ વિજયભાઈ મુખ્યમંત્રી રૂપાણી. બની ગયા. જી બહુ સક્ષમ ને કાબેલ માણસ છે. જી એ જ્યારે પ્રવક્તા હતા, ગુજરાતના રાજ્ય સરકારના પ્રવક્તા, નાણામંત્રી પણ હતા, ડેપ્યુટી હતા અને પ્રવક્તા હતા. હમ એના પ્રત્યેક શબ્દને તમારે ગંભીરતાથી લેવો પડે. એક પણ બિનજરૂરી શબ્દ વધારે વાપરે નહીં, એક ઓછો વાપરે નહીં. જી જોખી તોડીને બોલવા વાળી વ્યક્તિ છે અને બિલકુલ પરિપક્વ રાજનેતા છે. હમ હવે એને કડીનો મોરચો સંભાળવાનું કીધું. હમ કડીમાં હિતુ કનોડિયાને આ ટિકિટ આપે, આપણે ભારતીય જનતા પાર્ટી વાળા, કે હમ પછી બીજા નામો ઘણાય છે તમારી જાણ જી ખાતર. હમ અશ્વિન બેનકર છે, રમેશભાઈ સોલંકી છે, મણિલાલ વાઘેલા છે, રમેશભાઈ હમ સોલંકી છે, ઈશ્વર મકવાણા છે, વગેરે વગેરે. હમ હવે જેને આપે એને, પણ ત્યાં ખરી લડાઈ નીતિનભાઈ પટેલની છે એમ કહો તો હાલે, અને ભારતીય હમ જનતા પાર્ટી, કારણ કે ચહેરો ગૌણ છે, વ્યક્તિ ગૌણ છે. હવે હમ એમાંથી જેને ઉભા રાખે એ લોકો જાણીતા હોય કે ન હોય, હમ એને જીતાડવાની જવાબદારી પક્ષની છે. હમ વિસાવદરમાં ચહેરો મુખ્ય છે, કડીમાં પક્ષ મુખ્ય છે. ઓકે. હવે એમાં દોડવું હોય ને ઢાળ મળે એવી એક ઘટના બનવા પામી. હમ અને એ બનવા શું પામી? જી જિગ્નેશ મેવાણીએ કડીનું પ્રભારીપણું જતું કર્યું, એટલે ન યસ સ્વીકાર્યું. જી હવે આમ તમને કહું, એસેટ અને એ જે બે શબ્દો છે, હમ એક એસેટ્સ, એસેટ્સ એસેટ્સ એટલે તમારી પાસે કેટલી મિલકત યસ છે યસ તે, અને જી 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 બાકી એક શબ્દ એના જેવો છે, એનું નામ થાય છે બોજો, હમ જવાબદારી. જી તો જિગ્નેશ મેવાણીએ એ જવાબદારી સ્વીકારવાની ના પાડી કડીની. શું કામ? હમ એની પાછળ નાનો એવો પણ બહુ મોટું કઈ રૂપ ધારણ કરે એવી એક ઘટના છે અમરેલીની. જી 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 અમરેલી પંથકમાં એક દલિત યુવાનની હત્યા થઈ. એ હમ કેસમાં જિગ્નેશ મેવાણી એની પોતીકી સ્ટાઇલ પ્રમાણે ત્યાં ધસી ગયા. એને આંદોલનાત્મકની વાત કરી અને પક્ષને પણ કીધું હોય કે તમે આને બિલકુલ પોલિટિકલ ઇસ્યુ બનાવો. હમ પણ એમાં પક્ષે બહુ માથું ન માર્યું. તો જિગ્નેશ મેવાણી એમ કે છે કે પક્ષને જયારે જરૂર પડે ત્યારે મને મોટો ભા બનાવે, પણ મારા હમ સમાજ એટલે દલિત સમાજની કોઈ મારી વાત હોય તો પક્ષ મને મદદ નથી કરતો. તો મારે હમ આવું કાંઈ જી આમાં હેરાન થવાની જરૂર નથી. ગાંઠના ગોપીચંદન કરવાની કોઈ જરૂર નથી. હમ એમ કરીને એને ઈ ના પાડી દીધી હમ પ્રભારી થવાની. હવે જિગ્નેશ મેવાણી પ્રભારી ન થાય તો કડીમાં કોંગ્રેસને કડી ટક્કર લેવી પડે. ઓકે. કારણ કે જિગ્નેશ મેવાણી એવું વ્યક્તિત્વ છે કે હમ એ લોકો એ દલિત સમાજને કહે એટલે વાત થઈ ગઈ પૂરી. અત્યારે હમ એવું છે, હવે હમ ઈ કડીમાં જો પ્રચાર કરવા ન જાય કે પ્રભારી તરીકે નથી સ્વીકાર્યું, હમ એટલે કોંગ્રેસને સૌથી પહેલો ફટકો તો ઘરમાંથી પડ્યો. જી અને નીતિન પટેલ જે છે એને દોડવું હોય અને ઢાળ મળવા યસ જેવું યસ થયું. હમ કોંગ્રેસ પાસે પણ કેટલાક નામ છે, પ્રવીણભાઈ પરમાર, રમેશભાઈ ચાવડા, નૌશાદ સોલંકી ને પ્રદીપભાઈ પરમાર. હમ એમાં મોટા ભાગે નૌશાદ સોલંકીનો જ મેળ પડશે એમ લખી રાખો, મોટા ભાગે. જી કોંગ્રેસ હમ તરફથી નૌશાદ સોલંકી મેદાનમાં આવે એવી સંભાવના છે, જે રીતે ભાજપમાંથી હિતુ કનોડિયાનું સંભળાય છે. યસ હમ નૌશાદ સોલંકી પૂર્વ ધારાસભ્ય છે હમ દસાડા વિસ્તારના. હમ અને એટલા માટે જ તમે જુઓ એના પ્રભારી તરીકે કોને, મુસ્લિમ નેતાને જ મૂક્યા ને, ભાઈની જી જી હાજરીમાં, જી જી ગેરહાજરીમાં. જી જી રાઈટ. ગિયાસુદ્દીન શેખ. ગ્યાસુદ્દીન શેખ મુસ્લિમ ચહેરો છે, જી એટલે જી જી મુસ્લિમ ચહેરો છે એટલે એ નૌશાદ સોલંકીની સ્વાભાવિક જ ભેર તાણી શકે. જી જી એટલે એક હમ ઇન્ડિકેશન તો આપણને મળે છે કે હમ કડીમાં કોંગ્રેસનો ચહેરો નૌશાદ સોલંકી હોઈ શકે. જી છેલ્લે ઘડીએ કઈ સમીકરણ પલટાય તો યસ જુદી વાત છે, હમ નહીતર એ ચહેરો છે. જેમ કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં હિતુ કનોડિયાનો નામ હમ સંભળાય છે. હમ હવે રહી આમ આદમી પાર્ટીની વાત. આમ આદમી પાર્ટીએ હજી કોઈ નામ જાહેર કર્યા નથી, પણ હમ એક તમને સંકેત આપી દઉં.
પણ આમ આદમી પાર્ટી ન્યા મદદ કોની લે એમ છે એમ કઉ છું. મદદ લઈ શકે વિક્રમ ઠાકોરની, જે ફિલ્મ સ્ટાર છે. ઓકે. જી જી જી. એની વ્યવસ્થા કહું. ભૂતકાળમાં તમને ખબર છે વિધાનસભામાં કેટલાક હમ કલાકારોના જે સન્માન થયા હતા એમાં વિક્રમ ઠાકોર નું નામ જી જી નહોતું. જી ગીતાબેન જી રબારી, જી સાયરામ, કીર્તિદાન, હમ માયાભાઈ આહિર વગેરે વગેરેના હમ સન્માન થયા. એમાં જી વિક્રમ ઠાકોર નહોતા, એટલે એ રિહાણ હતા અને એને હમ રિહાવાનો અધિકાર છે, કારણ કે કડી વિસ્તારમાં જી 31% પાટીદાર છે તો 30% જેટલા ઠાકોર સમાજ છે. જી જી જી. અને ઠાકોર સમાજની અવગણના થઈ શકે તેમ નથી. હમ. તમારી જાણ ખાતર સાહેબ, જી. ઉત્તર ગુજરાતમાં આ જેને હમ કોળી ઠાકોર કે છે ને એનો બહુ દબદબો છે. અહીંયા આપણે લેવા પાટીદાર ને કડવા પાટીદાર નો છે એવો. હમ. ઉત્તર ગુજરાતમાં 17 થી 18 લાખ જેટલા કોળી ઠાકોરો છે. જી. આખા જી ગુજરાતમાં તો એ 2 કરોડ છે. 24% જેટલા મતદારો છે ગુજરાતના હમ કુલ મતદારોના. જી. અને અહીંયા જ્યાં જેટલી આ બેઠક મેં તમને ઉત્તર ગુજરાતની ધારાસભાની 17 થી 18 બેઠક મેં કીધું, ત્યાં ઠાકોર સમાજનો દબદબો છે. એટલે 10,000 થી માંડીને 68,000 સુધીના મતદારો છે. હમ. 14 બેઠક એવી છે એમાં તો ઠાકોર સમાજ કે ઈ જ થાય. હમ. કુલ 22 બેઠક એવી છે એમાં ઠાકોરનો દબદબો. 14 માં તો ઠાકોરનો અવગણો એટલે હારી જ જવાનું નક્કી. જેમ વિસાવદરમાં પાટીદારને જી અવગણો એના જેવું છે. એટલે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ આ બધી બાબતોમાં ઠાકોર સમાજનો દબદબો ભયંકર છે. એટલે હમ આમ આદમી પાર્ટી જે દિવસે વિક્રમ રાઠોડ રિહાણ હતા તે દિવસે, વિક્રમ ઠાકોર જી હા, વિક્રમભાઈ ઠાકોર, ઈ જી ઠાકોર જયારે રિસાણ હતા ત્યારે હમ ઈસુદાન ગઢવી થ્રુ, ઈસુદાન ગઢવી ત્યાં ધસી ગયા. એને જી કેજરીવાલ હારે વાત કરાવી. કેજરીવાલે એને યસ દિલ્હી આવવાનું નોતરું આપ્યું. જી જી એટલે જી કે એક કામ હતું, તમે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરો. હમ હમ. તે દિવસે વિક્રમભાઈ રાઠોડે ના પાડી એમાં ના જી નહીં, જી પણ હમ એને કેજરીવાલનો આભાર માન્યો હતો. યસ. આ બધા સમીકરણો જોતા, અને જો ભાજપ હિતુ કનોડિયાને ઉભા રાખે જે ફિલ્મ સ્ટાર છે, જી. તો આમ આદમી પાર્ટી ઉમેદવાર ગમે એને રાખે, વિક્રમ રાઠોડ ને કે તમે ઠાકોર મેદાનમાં જી ખાશો, જી કમસે કમ પ્રચારમાં. હમ હમ હમ. એટલે કડીમાં પણ કડી ટક્કર થવાની છે એમ યસ કહું છું. યસ જી તમારી જાણ ખાતર, અત્યારે ઠાકોર સમાજના બળદેવજી ઠાકોર જે પૂર્વ ધારાસભ્ય છે, ગેનીબેન ઠાકોર સંસદ સભ્ય છે, હમ ઉમેદજી રવાજી ઠાકોર, ઠાકોર સમાજના પ્રમુખ છે ઉમેદજી રવાજી ઠાકોર, અને જી પછી સાંસદ સભ્ય છે નટુજી ઠાકોર, અને ધારાસભ્ય જોધાજી ઠાકોર. જી આ બધા લોકો જે છે એમાં કોંગ્રેસના ગેનીબેન જે છે એમ કે છે કે નોર વગરના પ્રધાન છે, ખાતા વગરના પ્રધાન જેવા છે. એટલે એ યસ ઠાકોર સીધી રીતે ઉભા ન રહી શકે, પણ ઠાકોર સમાજ જેને તેને મદદ કરી શકે. એટલે ઈસુદાન ગઢવી થ્રુ વિક્રમ રાઠોડ, એ બધું સમીકરણ ભેગું થઈને ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે જી તેને મહેનત કરી શકે. કારણ કે 2 ફિલ્મ સ્ટારની લડત થશે, હિતુ જી કનોડિયા વર્સિસ વિક્રમ રાઠોડ. જી. આવી બધી સંભાવના મેં તમને કડીની જણાવી. હમ. જે જિગ્નેશ મેવાણી થી શરૂ કરીને આપણે અહીંયા સુધી પહોંચ્યા, કે આવી બધી જી જી ગડમથલ. એટલે મેં શરૂઆતમાં કીધું ને કે દરેક પક્ષમાં એવો ડકો છે કે મેં તુમ્हें બસ ये હમ બતલાના ચાહતા હું कि मैं હમ तुमसे क्या छुपाना चाहता ઉપાના हूं. છે જી આ કડી. હવે આપણે આવીએ આપણી બાજુ, વિસાવદર ફળિયાની જી શેરીની વાતો પૂરી થઈ. હવે આપણા ફળિયામાં આવીએ, જી વિસાવદરમાં. હમ વિસાવદરની ચૂંટણી ગુજરાતના રાજકીય તાજેતરના ઇતિહાસની સૌથી રોચક ચૂંટણી બનવા જઈ રહી છે. જી જી જી. ગોપાલ ઇટાલિયા વિશે આપણે ઘણું બધું બોલી લીધા, એટલે કઈ રિપીટેશન હમ કરવાની જરૂર નથી. યસ અત્યારે હમ વન સાઇડેડ છે. પણ હવે હમ એમાં જે થ્રિલર ઉમરવાનું છે એની વાત કરીએ. જી. કોંગ્રેસે પરેશભાઈ ધાનાણી સહિતના 4 લોકોને ત્યાં મોકલા છે, હમ. અને કીધું ભાઈ તમે પણ ત્યાં ઉમેદવારોનું ચયન કરો. જી. અત્યારે જે સમાચાર આપણને મળે છે હમ એ એવા છે કે કોંગ્રેસ વાળા
જે નક્કી કરવા માંગે છે કે કોને ટિકિટ આપવી, તો ભરતભાઈ વિરડિયા, કરશનભાઈ વડોદરિયા, આવા બધા જી પાલભાઈ આંબલિયા, એ બધાની નામ ચાલી રહ્યા છે. હમ પણ ભાવેશભાઈ ત્રાપસિયા, યસ ભારતીય જનતા પાર્ટી તરફથી ભાવેશ ત્રાપસિયાનું નામ બહુ આગળ છે. ઓકે ભાવેશભાઈ ત્રાપસિયા, કારણ કે ઈ જયેશભાઈ રાદડિયાના મિત્ર છે. એના ભાઈ ભાવેશભાઈ ત્રાપસિયા અત્યારે જિલ્લા પંચાયતના સભ્ય છે. એ હમ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે. જી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે. હમ જેતપુર બગસરા રોડ ઉપર આવેલું ધારી ગુંદાળી ગામ છે, ન્યાના વતની છે. અને જી જાણીતો સહકારી ક્ષેત્રનો ચહેરો છે, અને જયેશભાઈ રાદડિયાના મિત્ર છે. હમ એટલે હવે એના જે છે એના ઋણ તરીકે ભાવેશભાઈ ત્રાપસિયાને મનાવી શકાય એટલા માટે થઈને હમ જયેશભાઈ રાદડિયાની બુદ્ધિપૂર્વક નિમણૂક કરવામાં આવી. કારણ કે ભાવેશ ત્રાપસિયા પણ માર્કેટિંગ યાર્ડના હોવાને જી કારણે સહકારી ક્ષેત્રના છે. યસ જયેશભાઈ રાદડિયા સહકારી ક્ષેત્રના છે. અને હમ જે કિરીટભાઈ પટેલ વિસાવદર ભાજપમાં જે અત્યારે ચળવળ ચલાવે છે ને એને ઈચ્છા છે લડવાની, એને જી સમજાવી શકે એવી વ્યક્તિ પણ જયેશભાઈ છે. હમ કારણ કે એની આકાંક્ષા છે લડવાની કિરીટભાઈ પટેલની. યસ હર્ષદભાઈ રીબડિયા અને ભૂપત ભાયાણીને તો મનાવવા હોય તો પક્ષે મનાવી શકે, પણ હમ કિરીટભાઈ પટેલને મનાવવું હોય તો પક્ષ મનાવી શકે એમ નથી. કારણ કે એની ઈચ્છા બહુ ભયંકર છે. ને હર્ષદભાઈ રીબડિયાએ જે હાઈકોર્ટમાંથી રીટ પાછી ખેંચી લીધી, એ પણ હમ કિરીટભાઈ પટેલના કહેવાથી જ પાછી ખેંચી. ઓકે તો પાછી ખેંચાવી હોય તો એનું પાછળનું રીઝન એ હોય ને, કિરીટભાઈને લડવું હોય. અને જિલ્લા જી પંચાયત ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ પદે જતું કર્યું કે ભાઈ હમ મારે ધારાસભા લડવી છે. જી હવે જયેશભાઈ ને જે 4 જણાને પ્રભારી બનાવ્યા, એનું કામ કમલેશ મીરાણી, આપણે રાજકોટ વાળા કમલેશ મીરાણી, જયેશ રાદડિયા, બાકી 2 હમ જણા પણ છે. જી જયેશભાઈ નું એક જ કામ છે, કિરીટભાઈ પટેલ થી માંડીને સ્થાનિક ભારતીય જનતા પાર્ટી વિસાવદરની છે એને એટલું મનાવવાનું છે, તમે જાળવા જાઓ. હમ કારણ કે આ 1.5 વર્ષ પૂરતો જ મામલો છે. આ બેઠક હમ 5 વર્ષ પૂરતી તો છે ને, 2.5 વર્ષ તો વેડફાઈ ગયા. જી 1.5 વર્ષ પૂરતો મામલો છે. અને 1.5 વર્ષ માટે થઈને તમે ઉછળકૂદ કરોમાં, ભવિષ્યમાં અત્યારે ભાજપને અમે જેને ટિકિટ આપી અને તમે જીતવામાં મદદ કરી દો, તમે હમ જીતાડશો, જે ભાજપ જેને ટિકિટ આપીને તમે જીતાડો, તો હમ આવતે વખતે તમારું પાકું. જી આ વાત કરવા જયેશભાઈ રાદડિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા. હમ કારણ કે ઈ ઓપરેશન પણ જયેશભાઈ જ કરી શકે એમ છે. કારણ કે સહકારી ક્ષેત્રનો દબદબો જયેશભાઈ પાસે છે. ઈ ભારતીય જનતા પાર્ટીએ કાન પકડીને માની લીધો. હમ હમ ઇફકોના ડિરેક્ટર તરીકે પક્ષની મેન્ડેટ નહીં હોવા છતાં સામી છાતીએ જયેશભાઈ રાદડિયા જીતી ગયા હતા. હમ આપણી નજર સામેનો દાખલો છે. હમ એટલે જયેશભાઈ ને કોઈ હિસાબે પછાડી, જેમ નીતિન પટેલ ને મેં તમને કીધું ને અસંતુષ્ટ જી છે, એમ આ હમ બાજુ તમે જુઓ તો જયેશભાઈ રાદડિયા જે છે અસંતુષ્ટ હતા. કારણ કે જી પક્ષે તો કઈ કચાશ રાખી નથી જયેશભાઈ હમ ને પદ પ્રમાણે વેતરવાની. યસ અત્યારે નવો નિયમ જે સહકારી ક્ષેત્રમાં લઈ આવ્યા છે ભાઈ આપડા અમિત શાહ, જે સહકારી હમ આખું કૃષિ મંત્રાલય જેવું સહકાર મંત્રાલય નવું ખાતું ઉભું કરવામાં આવ્યું. અને જી ખાતાના સર્વેસર્વા અમિત શાહ છે. અમિત શાહ ના મંત્રાલયે શું કીધું, 2 ટર્મથી જે લોકો હોદ્દા ઉપર હોય એ 3જી ટર્મ માટે લગાતાર ચૂંટણી લડી શકે નહીં. બ્રેક કે બાદ ભલે 1 ટર્મ નહીં, હમ પછી પાછા ભલે જી આવે, પણ હમ મેક્સિમમ 2 ટર્મ. તો જી બુદ્ધિ શું છે, તોફાની છોકરાને મોનિટર બનાવી દ્યો. એટલે હમ ન તો ઈ તોફાન કરે, ન કોઈને કરવા દે. જી એટલે જયેશભાઈ ને બનાવવામાં આવ્યા પ્રભારી. ભાઈ હાલો જી તમારે કુકડે હવાર, બસ. હમ હવે તમે અમને વિસાવદરની અમારી અઘરામાં અઘરી બેઠકથી જીતાડી દ્યો. હમ તો તમે જો જીતાડી દો તો અમે તમને હળી હંચો નહીં કરીએ. હમ આ વાત સાથે જયેશભાઈને જવાબદારી સોંપવામાં આવી છે. હવે વાત ભારતીય જનતા પાર્ટીની પૂરી થઈ, આમ આદમીની પૂરી, હવે થોડી કોંગ્રેસની. જી કોંગ્રેસમાં ભરતભાઈ વિરડિયા અને કરશનભાઈ વાડોદરિયા, 2 ના નામો ભયંકર રીતે ચાલી રહ્યા છે. હમ શક્તિસિંહ ગોહિલે કીધું કે 2 જૂન પહેલા, એટલે કે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ પહેલા તમે હમ નામ જાહેર કરીને બધું, એ તો એને ક્યારે છૂટકો છે. પણ 2 નામ અત્યારે આ ચાલે છે. અને પરેશભાઈ ધાનાણીને પાટીદાર હોવાને કારણે
મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કે ભાઈ તમે સેન્સમાં રહ્યો, પ્રભારી તરીકે રહ્યો, જી, જી, જે જી. કઈ કરી શકો છો. મેં અગાઉ અનેક વખત કીધું છે, યસ યસ જી. પરેશભાઈ ધાનાણી જે છે એ કોંગ્રેસ માટે વાંદરી પાના જેવું છે, ગમે ત્યાં લાગુ પડે. જી. રાજકોટ લોકસભાની બેઠક હોય તો પરેશ ધાનાણી, વિધાનસભામાં વિપક્ષના નેતા હોય તો પરેશ ધાનાણી, બીજી કોઈ નાની મોટી સમિતિ પરેશ ધાનાણી, અમરેલીમાં લડવું હોય તો પરેશ ધાનાણી. આ પરેશ ધાનાણીને આ લોકો બહુ ગમે ત્યાં હુશિયો કરે. ઈ પણ પાછા જેમ લગ્ને કુંવારા એમ ચૂંટણીએ આ ઉમેદવાર એવું છે. જી જી જી. એટલે પરેશભાઈ ત્યાં જશે પાટીદાર હોવાને કારણે, એનાથી થાય એટલી મહેનત કરશે. અને મેં તમને ના પાડી, ભરતભાઈ વિરડિયા કે કરશનભાઈ વડોદરિયા એને જીતાડવાની કમસે કમ કોશિશ કરશે, પછી જે થાય તે. પણ ત્રણેય માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય માટે આ અલગ અલગ માપદંડથી જુઓ તો વિસાવદરની ચૂંટણી એસિડ ટેસ્ટ થવાની. જી. આમ આદમી પાર્ટી માટે ઈ પાયાનો પથ્થર, કારણ કે જો આમ આદમી પાર્ટી જીતી જાય તો ગુજરાતમાં ભાજપના વિકલ્પ તરીકે લોકો આમ આદમી જોવાનું શરૂ કરી દે, પાયો નખાઈ જાય. જી. હારી જાય તો વાત પૂરી થઈ જશે કે ભાજપ એમાં શિરમોર સાબિત થશે. ભાઈ અહીંયા કોઈ થર્ડ ફોર્સ હાલવાનો નથી, તો ગોપાલ ઇટાલીએ ફરી પાછું નવી ગલી નવો દાવ કરવો પડે. એટલે એના માટે પાયાનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટી માટે શાખનો પ્રશ્ન છે. 3 દશકાથી એની સરકાર છે, જી. તળિયાથી નળિયા સુધી એનું શાસન છે, માઇક્રો પ્લાનિંગની માસ્ટરી છે, પેજ પ્રમુખ થી માંડીને તમે બૂથ પેજ પ્રમુખ સુધીના તમારી પાસે માણસો છે. એટલે એના માટે શાખનો પ્રશ્ન છે. એવી રીતે કોંગ્રેસ માટે આ અસ્તિત્વનો પ્રશ્ન છે. આમ આદમી પાર્ટી માટે પાયાનો, ભાજપ માટે શાખનો અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો. એન્ટાયર કોંગ્રેસ, આખી ગુજરાતની કોંગ્રેસ ભેગી થઈને એક ચૂંટણી, એક બેઠક જીતાડી ન શકે તો એ સરકાર હું થોડું બનાવવાની. એટલે એના અસ્તિત્વનો પ્રશ્ન છે. અને કોંગ્રેસે બે સામે લડવાનું થશે. કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી સામે અને વળી પાછા ગોપાલ ઇટાલિયા સામે, આમ આદમી સામે. એટલે ત્રણેય ને માટે તેના એસિડ ટેસ્ટ છે. હવે ત્યાંની જનતા જે નક્કી કરે તે, ભાઈ જે કૃપા છે. જી સર, આપણે જોઈએ તો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે શંકરસિંહે પણ ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. તો સીધી રીતે હાર જીતથી ભલે દૂર રહે, પરંતુ કોઈને ફાયદો કે નુકસાન કરાવી શકે? જો આ લાજ કાઢીને વાત કરવા જેવી વાત છે. જી. ખાલી હહરાનું મોઢું નહીં જોવાનું, લાજ કાઢીને વાત તો ઈ જ કરવાની, પણ લાજ કાઢીને. શંકરસિંહ વાઘેલા હાજરી પુરાવે સાહેબ, જુઓ. અને ત્યાં કઈ બહુ મોટું ખેડાણ નથી. શંકરસિંહ વાઘેલા વિસાવદર એ આખો રાજકીય ચહેરો છે અને રાજ્ય લેવલના છે, એમાં ના નહીં. પણ એ પોતે ઉતરે તો જુદી વાત થાય. હવે એ મારા તમારા જેવા ગમે ને ઉતરતો કોઈ શું કામ મત આપે, બધાને ખબર છે. એટલે એ બિચાર એમાં કઈ બહુ હું વજૂદ જોતો નથી. એટલે લોકો ઘણા એમ કે આ 4 પાંખીઓ જંગ છે. ના ના, એવું કઈ છે નહીં. ઠીક છે, એને હાજરી પુરાવી, નવો પક્ષ એને થાપ્યો છે એટલે હાજરી પુરાવા પૂરતું એને રેકર્ડ ઉપર નામ રહેશે. એમ શંકરસિંહ વાઘેલા લડે છે તો લડે છે, ઠીક છે. એમ તો કેટલાક અપક્ષ લડવાના, પણ એ ખાલી રેકર્ડ ઉપર રહેવાના કે આટલા લોકો લડ્યા હતા. એનું બહુ કઈ લાંબુ વજૂદ હું જોતો નથી. જી કૃપાલસિંહ. ઓકે, તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે હાલમાં કડી અને વિસાવદરમાં જે ચૂંટણીનો માહોલ જામ્યો છે, તેમાં રાજકીય જે તાણાવાણા છે તેને લઈને સરે તળિયાથી લઈને નડિયા સુધીની વાત કરી. અને સાથે જે રીતે કહેવાય રહ્યું છે કે ચોપાખ્યો જંગ થવાનો છે, પરંતુ સર જે રીતે વાત કરી કે આ જંગ છે તે ત્રિપાખ્યો છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.